કેમ છો આપ સૌને આ સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। કે આજે હું તમારી માટે કંઈક નવું લઈને આવ્યો છું। ઘણા લોકો મને એમ કહેતા હોય છે કે તારી સોસાયટીમાં તહેવારો ઉત્સવો બહુ સારા થતા હોય છે, એટલે આજે હું એનો વિડીયો હું તમને બતાવીશ। અમે આ ઉજવણીની તૈયારી 10-15 દિવસ પહેલા તે શરૂ કરી દીધી હતી। જેમ કે બાળકોએ પેઇન્ટિંગ, ડાન્સ, સ્પીચ અને વડીલોએ આ ઉજવણીની આયોજન માટેની તૈયારી કરી। તો ચાલો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને હું પણ એવી આશા રાખું છું કે તમને પણ આ વિડીયો જોઈને પ્રોત્સાહન મળ્યો હશે અને તમારી સોસાયટીમાં પણ તમે આવી ઉજવણી કરતા રહો। તો ચાલો જોઈએ અમારી સોસાયટીનો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી। भारत माता की जय। जब तक सूरज चांद रहेगा हिंदुस्तान तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा हिंदुस्तान तेरा नाम रहेगा। लोग और से दुनिया वालों बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे हो गए हिंदुस्तान। मेरा भारत महान था, महान रहेगा। वंदे वंदे भारत माता की जय। हिंदुस्तान तेरा नाम रहेगा। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। हम जाओगे रेडी था। चलो, भारत माता की जय। भारत माता की जय। चिराग भाई शुरू बोलो यार, जोर जोर से। वंदे मातरम। जब तक सूरज चांद रहेगा हिंदुस्तान तेरा नाम रहेगा।
एकदम सीधी बस आई गया બધા ડ્રોઈંગ વાળા आजादी के 75वें अमृत माता के भारत माता के सिर में बातें बाद में हो जाएगी अभी देश में ध्यान रखो सब पे भारत माता के भारत माता के भारत जय हिंद जय भारत ने अनुरोध करावे ભારત માતા દીપ પ્રાગટ્ય કરી અને ભારત માતા પૂજન કરી બાળકોના આશીર્વાદ આપતા આપતા એમના પેઇન્ટિંગ જોઈ અને પોતાનું સ્થાન લઈ લે તો આઈ એક તો આપ આવો રામભાઈ इंदु भाभी આવી જાઓ આપ भी ભલે હાથમાં રહ્યા વાંધો નહીં ચાલો ઉભા લાઈન જ કરો અહીંયા લાઈન રહેવી જોઈએ આપણે આજે ભારત માતા પૂજન કરીએ છીએ તો આપણા બાળકોને ખબર પડે કે ભારત માતા શું આપણે ભારત માતાનું પૂજન શું કામ કરીએ છીએ આ ઉત્સવો આપણે શું કામ ઉજવીએ છીએ એ આજે બાકી આપણા ઘરમાં કોઈ વાતો થતી નથી આઝાદી કેવી રીતે મળી શું થયું કોણ શહીદ થયું કેવી રીતે થયું તો આ બધી વાતો બાળકો સુધી પહોંચે બાળકોમાં પણ દેશ પ્રેમ જાગે આપણે ભારત માતા પૂજનમાં ખાલી આપણે પુષ્પ અર્પણ જ કરવાના છે બહુ ઝડપથી સંખ્યા બહુ વધારે છે આપણા પાસે સમય બહુ ઓછો એવું કહેવાય છે કે જે ચીજ છે ને ફ્રીમાં મળે છે ને એની વેલ્યુ નથી હોતી આપણને બધાને આઝાદી છે ને ફ્રીનો ઉદ્દેશ જ એક હોય છે કે તમારા સુધી આ મેસેજ પહોંચે આઝાદી કેવી રીતે મળી છે આપણા યોદ્ધાઓએ કેવી રીતે જીવ આપ્યો છે એટલે આ ફક્ત 2 દિવસ પૂરતો તહેવાર નથી મારી બધાને નમ્ર વિનંતી છે કે તમારા આજુબાજુ છોકરાઓ બધાને આ મેસેજ પહોંચવો જોઈએ આ સંસ્કાર અને આ વિચારો નહીં મોકલશું વિનંતી છે કે આ તહેવાર ફક્ત 2 દિવસ પૂરતો નથી પણ 365 દિવસ તમારા દિલમાં દેશ માટે આ દાજ માટે રાખજો વાહ રાજા વાહ वेरी गुड हेलो आज़ादी के अमृत महोत्सव में फतेहगढ़ अध्याय के बच्चों किया है वो फतेहगढ़ सराहना लायक है और यहाँ आप सभी ने वो मैं आपके समक्ष बताना चाहूँगा जैसे दुनिया के विश्व के 9 ग्रह है वैसे ये 9 जन आज अध्याय के 9 ग्रह ભારત માતા કે जय હવે ભરત હસ્તે ધ્વજવંદન કરાવશે તો આગળની દુરા નરેશભાઈ સંભાળશે પહેલા તો અશોકભાઈનો આપણે ધન્યવાદ કરીએ છીએ કે એમણે આપણને આવા સારી રીતે આ કાર્યક્રમને હોસ્ટ કરેલો છે હું બધાને વિનંતી કરીશ કે પોતપોતાના જગ્યા ઉપર ઊભા થઈ જાય ओके एक साथ सावधान विश्राम एक साथ सावधान आज का ये स्वतंत्रता दिवस का कार्यक्रम है इसके लिए मैं आपको ऐसे एडजस्ट आपकी
भारत माता की भारत माता की एक साथ सलामी दो राष्ट्रगान शुरू कर जन गण मन अधिनायक जय हे भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविण उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की અધ્યક્ષ શ્રી પોતાનું સ્થાન લેશે. હવે બધા વિશ્રામ પોતપોતાનું સ્થાન લઈ લેશે. આજે આપણા સર્વોચ્ચ સ્થાન પર પણ એક સ્ત્રી છે, દ્રૌપદી મુર્મુ દેવી, અને આપણા અધ્યક્ષ સ્થાન પર પણ આજે વિદ્યાબેન. તો હું વિદ્યાબેનને અનુરોધ કરું કે આપને બે શિખામણના શબ્દો કહેશે અને પોતાનું ઉદ્બોધન આપણને. તિરંગા હમારા. આજે આપણે આ 15મી દિવસ 15મી ઓગસ્ટ એટલે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે અને એમાં આપ સૌને હું પહેલાં હાર્દિક શુભેચ્છા આપું છું સ્વાતંત્ર્ય દિનની. કે આજે તમે મને એટલો માન આપી અને અધ્યક્ષતાને ઊભા કર્યા છે એટલે પણ એનો પણ હું તમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણો ભારત દેશ એ મહાન દેશ છે અને એમાં ઘણા સાધુ સંતો બધા થઈ ગયા છે અને આ 15મી ઓગસ્ટ એટલે આપણો આજે આ રાષ્ટ્રીય તહેવાર ગણાય છે. ભારત માતા કી જય. આપના અધ્યક્ષ શ્રીએ પોતાના ઉદ્બોધનમાં સરસ વાત કરી કે આપણા ક્રાંતિવીરોએ પોતાનું બલિદાન આપ્યું અને આજે પણ આપણા સૈનિકો આપણા રક્ષણ માટે, આપણા દેશના રક્ષણ માટે, આપણી સરહદના રક્ષણ માટે આજે પણ બલિદાન આપી રહ્યા છે, પોતાનું સર્વોચ્ચ આપી રહ્યા છે. અને આપણે ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની હાજરી આપવાની છે. આ બે જ કામ આપણે કરવાના છે અને દેશને સ્વચ્છ રાખવાનો છે, स्वस्थ रखवानो छे. ऐसे ही हमारे सोसाइटी के आदरणीय जानवी भाभी के दोस्त ऐसे हिनाबेन पटेल ने उनके व्यवसायिक केक बनाने का उनका व्यवसाय है और काफ़ी समय अपनी सोसाइटी में केक आते हैं और वो कुछ हमारे सक्रिय सदस्यों से कांटेक्ट में भी है. उनका अभी 4-5 दिन पहले से फ़ोन आया था कि राम भैया मैं भी आपके आज़ादी के अमृत महोत्सव में पार्टिसिपेट करना चाहती हूँ. मैं तो आओ, वेलकम, ये तो हिंदुस्तान का कार्यक्रम है, आप आओगे हमारे कार्यक्रम की शोभा बढ़ेगी, आपका अभिनंदन है. फिर उन्होंने बोला कि मैं कुछ करना भी चाहती हूँ. मैंने बोला ऐसा था कि हाँ, तो कि मैंने बोला क्या है आपका आइडिया. तो बोले मैं मेरे वेबसाइट से जुड़ी हुई हूँ, तो मैं आज़ादी के इस अमृतोत्सव को यादगार बनाने के लिए एक आध्या को और हिंदुस्तान देश को एक केक भेंट करना चाहूँगी. तो मैं जानवी भाभी और हिनाबेन को आग्रह करूँगा कि वे आए केक कटिंग के लिए. साथ में भारत माता और अध्यक्ष महोदय को भी विनंती करूँगा कि वे भी ये केक कटिंग के कार्यक्रम में ज्वाइंट हुए. रिश्ता हमारा हमारा सारे जहां से अच्छा,
दोस्ता हमारा हमारा सारे जहां से। महान खान को जमीन का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है। यह चंदन की भूमि है, अभिनंदन की भूमि है, यह तर्पण की भूमि है, यह अर्पण की भूमि है। यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है। जिएंगे तो भी भारत तेरे लिए और मरेंगे तो भी भारत तेरे लिए। अरे मरने के बाद जब गंगा में हमारी अस्थियां विसर्जित होगी और उसको भी कान लगा के कोई सुनेगा ना, तब भी एक ही आवाज आएगी और वो आवाज होगी भारत माता की वंदे ચાલ બેટા કેક કાપ वंदे भारत माता की બસ આંટીને ખવડાવી દે આ બધાને આપી દો કાઈ ના જરૂર પડે લઈ જા आई जाओ जल्दी आई आम देखो ओ जानी भाभी મેં બહુ જુસ્સો વધાર્યો અને હિનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમને આગળ વધારશું અને એકદમ ગતિ આપીશું. तो मैं भारतवर्ष का हरदम सम्मान करता हूँ, मैं भारतवर्ष का हरदम सम्मान करता हूँ, यहाँ की चांदनी मिट्टी का गुणगान गाता हूँ. मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, तिरंगा हो कफन मेरा, बस यही अरमान करता हूँ. आवा तिरंगाना गुणगान लईने આવી રહ્યા છે આપણા લાડીલા શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ. તો શૈલેષભાઈ પ્રજાપતિ हम अपनी जान के दुश्मन को भी अपनी जान कहते हैं, हम अपनी जान के दुश्मन को भी अपनी जान कहते हैं. मोहब्बत की इस मिट्टी को हिंदुस्तान कहते हैं, हिंदुस्तान कहते हैं. Wish you happy Independence Day to all my Adya family and all the guests who arrived here and whole my India. આજે આપણા આઝાદ થયાના 75 વર્ષ પૂર્વ થયા છે. તો એ જે લમ્હા માટે મને જે આમંત્રણ આપવામાં આવ્યું છે બોલવા માટે હું બહુ સારું અનુભવું છું કે મને આપણા ભારતના તિરંગા વિશે આજે બોલવાનું મને મોકો મળ્યો છે. આપણે બધાએ જે રીતે આપણા અધ્યક્ષ સાહેબે વાત કરી દેશ માટે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ, મારે તમને થોડું તિરંગા વિશે સમજાવવું છે કે આપણો તિરંગો કેવી રીતે આજે આપણે જે આ તિરંગો આજે લહેરાવીએ છીએ એ તિરંગાની શરૂઆત કેવી રીતે થઈ. 19મી સદીમાં જ્યારે આપણે ભારતમાં આઝાદીની ચળવળ બહુ જ સ્ટ્રોંગ થઈ હતી. 1906માં જ્યારે આપણે પશ્ચિમ બંગાળમાં બાંગ્લા વિભાજન આવ્યું ત્યારે સુરેન્દ્રનાથજી બેનર્જીએ સૌથી પહેલા ધ્વજ બનાવ્યો હતો. એ ધ્વજ આ નહોતો ધ્વજ, જેમાં થોડો અલગ ધ્વજ હતો. એના પછી સમયાંતરે 6 વખત આપણો ધ્વજ ચેન્જ થયો અને 22 જુલાઈ 1947માં આપણે જે અત્યારે ધ્વજ ફરકાવીએ છીએ એ ધ્વજ આપણો ફાઇનલ થયો. અને મિત્રો તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આ જે ધ્વજ છે એની ડિઝાઇન કોઈ એવા ડિઝાઇનરે નથી બનાવી કે ના કે કોઈ એવા ઓર્ગેનાઇઝેશને બનાવી. એક સામાન્ય ખેડૂત અને સ્વાતંત્ર્ય સેનાની પિંકૈયા વેંકૈયાને બનાવેલી છે. અને આ જે ડિઝાઇન હતી એ સમયના જે આપણું INS ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતું એમને થોડા બહુ ચેન્જીસ કર્યા અને પછી એને અપ્રૂવ કરી. આપણો આ જે તિરંગો છે એના બી અમુક એક રૂલ્સ હતા, અમુક એક પ્રોટોકોલ હતા કે જ્યારે 1947માં આપણો જ્યારે આ ધ્વજ જ્યારે ફાઇનલ થયું એના પછી 1947થી લઈને 2001 સુધી કોઈ બી માણસ ગમે ત્યારે આ ધ્વજ હતો જે ફરકાવી નહોતો શકતો. તો એના માટે ખાલી વર્ષમાં 2 જ વાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ તમે ફરકાવી શકતા હતા. અને 15મી ઓગસ્ટમાં જ્યારે ધ્વજવંદન થાય ત્યારે આપણા લાલ કિલ્લા પર આપણા પ્રાઇમ મિનિસ્ટર અને 26મી જાન્યુઆરીએ આપણા રાષ્ટ્રપતિ જે રાજપથ પર લહેરાવતા હતા. પછી 2001માં આપણા ભારતના એક બિઝનેસમેન હતા નવીન જિંદાલ કરીને, એમને કોર્ટમાં એક યાચિકા દાખલ કરી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સિવાય બી તમે લહેરાવાનો એક મોકો આપવો જોઈએ, જેવો કોઈ સારો પ્રસંગ હોય તો એ લહેરાવી શકીએ. પછી આપણું જે આ સંશોધન હતું એમાં થોડા અમેન્ડમેન્ટ થયા અને 2002માં ભારત સરકારે એવું ડિસાઈડ કર્યું કે કોઈ બી દિવસ તમે આ ઝંડો લહેરાવી શકો છો. પણ આમાં બી એવું હતું કે તમે જે આ ઝંડો લહેરાવો એ તમારા શરીર ઉપર કે કોઈ કપડા પર તમે ના યુઝ કરી શકો. એટલે એના પછી પાછું એમાં એક સંશોધન થયું અને 2005માં એવું સંશોધન થયું
કે આ જે તમારો જે ધ્વજ છે એ ધ્વજ તમે તમારા કમરથી ઉપરના ભાગે તમારા શરીરમાં લગાવી શકો. તો ઘણી વખત આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે કોઈ સેલિબ્રિટીએ આ ધ્વજનું અપમાન કર્યું કે શું કર્યું, તો એનું એક જ કારણ હોય છે કે એમના કમરથી નીચેના ભાગમાં તમે ક્યારે ધ્વજ કોઈને બી જુઓ તો તમારે એમને સમજાવવું જોઈએ કે ભાઈ આ આપણો રાષ્ટ્રીય ધ્વજ છે અને હંમેશા એનું સન્માન ઉપર જ હોવું જોઈએ. પહેલા જે ધ્વજ રાખો એ બહુ ઊંચા પોલ પર હોવો જોઈએ, એની ડિગ્નિટી જળવાઈ રહેવી જોઈએ, અને બીજું કે ત્યાં રોશની હોવી જોઈએ. તમારો જે ધ્વજ છે અંધારામાં ના હોવો જોઈએ. તો મિત્રો આપણે જ્યારે બી આપણો બાળક કે અત્યારે બી આપણા જે સોસાયટીમાં જે ધ્વજ છે તો આપણે બી એવું ધ્યાન રાખીશું કે એની ડિગ્નિટી એ જળવાઈ રહે. અને જ્યારે 1947માં આપણો આ ધ્વજ જ્યારે થયો ત્યારે સૌથી પહેલા 1953માં માઉન્ટ એવરેસ્ટ પર આપણો આ ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અને મિત્રો આપણી ઈસરો અને અમેરિકાની નાસા આ બંને ભેગા થઈને 1973માં એક અપોલો મિશન હતું, અને આપણને ખુશી થશે કે 1973માં આપણો જે ધ્વજ છે એ સ્પેસમાં બી લહેરાવ્યો હતો. હવે તિરંગા વિશે આપણને બધાને બહુ મેં કીધું અને બધાને આઈ થિંક બધાને સારું જાણવા મળ્યું છે, પણ મારે બીજું બી એક કહેવું છે કે જે આપણા તિરંગામાં જે 3 કલર છે, કેસરી, સફેદ અને લીલો. કેસરીનો મહત્વ એ છે કે તમે તમારા દેશ માટે ત્યાગ, બલિદાન અને એ આપો. જ્યારે સફેદનું મહત્વ એ છે કે તમે શાંતિપ્રિય, આપણો દેશ કેવી રીતે શાંતિપ્રિય રહે. અને જે નીચેનો ગ્રીન કલર છે એવું ઇન્ડિકેશન કરે છે કે તમે સુખ, સમૃદ્ધિ, વિનમ્રતા તમારામાં આવે. અને વચ્ચે જે અશોક ચક્ર છે બ્લુ કલરનું એવું ઇન્ડિકેશન કરે છે કે જે દિવસમાં જેમ 24 કલાક હોય એવી રીતે એમાં બી 24 આરા છે. અને એક બીજું એ બી કહે છે કે બધા ધર્મ સરખા છે અને બધા માણસો બી સરખા છે. એવું નથી કે કોઈના ઊંચ, કોઈના અત્યારે જેમ આપણે જાતિવાદ, કોમવાદ આવે છે, એ અશોક ચક્ર એવું ઇન્ડિકેશન આપે છે કે બધું જ સરખું છે, આપણે બધા સરખા છીએ. હવે જ્યારે આપણો દેશ આઝાદ તો થઈ ગયો છે, આપણે બધાએ કોઈ એવું બલિદાન આપવાની જરૂર નથી. આપણા પૂર્વજોએ બધાએ બલિદાન તો આપી દીધું છે, પણ આપણે શું કરી શકીએ? આજે 75મી આપણે જે 75 વર્ષ ઉજવીએ છીએ, આજથી 25 વર્ષ પછી આપણે આપણા આઝાદ થઈને આપણે 100 વર્ષ ઉજવીશું. તો આપણે આજથી 25 વર્ષ પછી આપણા દેશને શું આપી શકીએ એનું આપણે વિચારીએ. આપણે નવું ભારત કેવી રીતે બનાવી શકીએ? તો ચલો આજે આપણે પ્રણ લઈએ કે આજથી 25 વર્ષ પછી આપણે ત્યારે ધ્વજ ફરકાવીશું ત્યારે બધા જોડે અંગદાનનું સર્ટિફિકેટ હશે. બધા અવશ્ય અંગદાન કરે, બરાબર, રક્તદાન કરે. બીજું, ઘણી વખત દેશમાં વિરોધ થતો હોય, કોઈ હુલ્લડ થતું હોય તો એમાં ઘણી વખત સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનું આવતું હોય છે. હવે મિત્રો તમને ખ્યાલ હશે કે જે સરકારી પ્રોપર્ટીને જે નુકસાન પહોંચે છે એ આપણા જ પૈસાથી કરતું હોય છે. એવું નથી હોતું કે સરકાર સ્પેશિયલ કોઈ પૈસા. તો આપણે આપણા બાળકોને, આપણે કોઈ બી જો વિરોધ કરતો તો આપણે એમને કહીએ કે ભાઈ તમે એવો વિરોધ કરો કે જેમાં સરકારી પ્રોપર્ટીને નુકસાન ના થાય, બરાબર. બસ છેલ્લું હું એટલું જ કહીશ કે મારો ભારત મહાન હતો, મહાન છે અને મહાન રહેશે. ચલો એવું હિન્દુસ્તાન બનાવીએ કે પાકિસ્તાન અને ચાઇના બી કહે કે હિન્દુસ્તાન અમર રહો, હિન્દુસ્તાન અમર રહો. થેન્ક યુ. વાહ શૈલેષભાઈ, ખૂબ જ સરસ જુસ્સાભેર જે તમે લાસ્ટ પાર્ટમાં જે વાત કરી એ બહુ જ ગમી. અને આગળના જે તિરંગા વિશે કાનૂની જ્ઞાન આપ્યું ત્યારે આજે હિતેશભાઈની કમી અમને ખલવા નથી દીધી તમે. બહુ જ સરસ. અને હવે આપણી સોસાયટીનો પ્રભુ દેવા એકદમ જોશીલા રાષ્ટ્રભક્તિ ગીત ઉપર ડાન્સ લઈને આવે છે. એમનો પોતાનો અને આપણો જુસ્સો વધારશે. તો રુદ્ર પંડ્યા.
મદદ પૂરી પાડતા આવ્યા છે. રિદ્ધિબેને આપને વેક્સિન પણ અપાવી હતી. તો હું રિદ્ધિબેનને વિનંતી કરું કે પોતાનું વક્તવ્ય આવીને રજૂ કરે. ડોક્ટર રિદ્ધિબેન. માન રાખું છું, વતનની શાન કાજે જાન તૈયાર રાખું છું. આમ માત્ર આંખો વાંચી ના કરો અર્થઘટન, દેશભક્ત છું, હૃદયમાં હિન્દુસ્તાન રાખું છું. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ. આજે મને જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ તો આઈ લવ ઇન્ડિયા વિશે બોલવાની તક મળી, એ માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. આમ તો હું ઇન્ટ્રોવર્ટેડ છું, વધારે બોલતા, પણ વાંધો નહીં, આજે આપણે મને ગર્વ છે કે હું ભારતીય છું. આપણી માતાને પ્રેમ કરવા માટે આપણે ક્યારેય કોઈ કારણની જરૂર નથી હોતી, અને આપણે ભારતને એક દેશ નહીં પણ આપણી માતા માનીએ છીએ, અને એટલે જ આ જ બાબત આપણને વિશ્વના બીજા દેશોથી અલગ પાડે છે. મને ગર્વ છે કે મારો જન્મ ભારતમાં થયો. આ એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં શ્રી રામ, શ્રી કૃષ્ણ, બુદ્ધ જેવા અવતારો થયા, તુલસીદાસ, તુકારામ જેવા સંતો થયા, નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તો થયા. ખરેખર ગાંધીજી જેવા નેતા જે વિશ્વમાં આજ સુધી નથી થયા કે જેમણે સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને આપણને આઝાદી અપાવી. મને ગર્વ છે ભારતની સંસ્કૃતિ, પરંપરાઓ અને સભ્યતા પર કે આપણે ત્યાં ગંગા, યમુના જેવી નદીઓને માતા માનીએ છીએ, એની પૂજા અને આરતી કરીએ છીએ. ગોવર્ધન, ગિરનાર એ બધા પર્વતોની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ. આપણે વડ, પીપળો, વૃક્ષની પણ પૂજા કરીએ છીએ, અને ગાયમાં તો આપણે 33 કરોડ દેવતાઓનો વાસ માનીએ છીએ. એટલે ભારત જ એવો દેશ છે કે જ્યાં માત્ર માણસ જ નહીં પણ પ્રકૃતિના દરેક તત્વોને આપણે આદર, સન્માન આપીએ. અને ખાલી માત્ર પૂજા જ નહીં પણ આપણે નદીઓની સફાઈ ને બધાનું અભિયાન પણ ચલાવીએ જ છીએ. અને ભારત એટલો સમૃદ્ધ દેશ છે, અને આપણે હોળી, દિવાળી, નવરાત્રી કે કોઈ પણ જાતિના જે પણ તહેવારો છે એ બધા હળી મળીને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ઉજવીએ છીએ. આપણી સોસાયટીમાં જ અલગ અલગ જગ્યાએથી આવીને લોકો વસ્યા છે, છતાં પણ આપણે દરેક તહેવાર એકદમ હર્ષોલ્લાસ સાથે ઉજવીએ છીએ. એક પછી એક તહેવાર જ્યારે ઉજવીએ, એની તૈયારીઓ કરીએ એટલે આપણે ડિપ્રેશનની સમસ્યા તો નડતી જ નથી, કારણ કે આપણે ફ્રી જ નથી થતા. અને ખરેખર એમ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આ બધું તો આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે. આપણે ત્યાં મહેમાન આવે તો આપણે વધારે ગમે છે કે ચાલો આવ્યા તો બહુ સારું, કારણ કે અતિથિ દેવો ભવ પહેલેથી જ આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે. ખરેખર ભારત એટલો સુંદર દેશ છે કે આપણે ક્યાંય વિદેશમાં ફરવા જવાની પણ જરૂર નથી. એક બાજુ હિમાલયના હિમાચ્છાદિત શિખરો, તો બીજી બાજુ સુંદર દરિયા કિનારો, એક બાજુ કચ્છનું રણ, તો એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આપણે કહીએ કે કાશ્મીર એ ભારત માતાનું મુગટ અને કન્યાકુમારી એના ચરણ છે, અને તાજમહેલ આપણી ભારત માતાનું હૃદય છે. એટલે ભારત માત્ર ખાલી પરંપરાઓ તો છે જ, પણ સાથે સાથે આધુનિક ટેકનોલોજીમાં પણ આપણે પાછળ નથી. આપણા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ વિશ્વમાં ખૂબ સુંદર કામ કરી રહ્યું છે, અને આપણું મંગળયાન એ એકદમ ચીપ રેટમાં બની અને છતાં પણ મંગળ પર પ્રથમ પ્રયાસ પર પહોંચવાવાળો આપણો દેશ પ્રથમ છે. અને સૌથી વધારે મહિલા પાયલટ પણ આપણા દેશમાં છે. પછી રમતગમતની વાત કરીએ તો ક્રિકેટ, કબડ્ડી બધામાં વિશ્વ કપ જીતવામાં આપણું ભારત સૌથી આગળ છે. અને આપણે મેડિસિન કે સર્જરીની વાત કરીએ તો 2600 વર્ષ પહેલા આયુર્વેદના સુશ્રુતાચાર્ય સૌથી પ્રથમ પ્લાસ્ટિક સર્જરી કરી હતી. આપણે ગૂગલમાં સર્ચ કરી દઉં કે 200 વર્ષ પહેલા કોઈ કે કરી છે, પણ આપણું ભારત તો પહેલેથી જ એટલું સમૃદ્ધ છે. આયુર્વેદમાં પણ ખાલી રોગનો ઈલાજ નથી પણ સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, એટલે જે સ્વસ્થ છે એના સ્વાસ્થ્યની રક્ષા કેવી રીતે કરવી એ પણ આપણા ભારતમાં આયુર્વેદમાં વર્ષોથી જ લખેલું છે. એટલે આપણો દેશ દરેક રીતે સમૃદ્ધ છે. અને હવે આઝાદીના આપણે 75 વર્ષ આજે પૂરા થાય છે, તો આપણે તો ફાંસીએ ચડવાની કોઈ જરૂર નથી. થેન્ક્સ ટુ આર્મી, નેવી, એરફોર્સ એ બધા આપણા માટે ખૂબ કામ કરી રહ્યા છે. બરાબર, ઠંડી, ગરમી એ એકદમ પ્રતિકૂળ વાતાવરણમાં આપણા સૈનિકો આપણા માટે કામ કરે છે, એટલે જ આપણે શાંતિથી અહીંયા જીવી શકીએ છીએ, આઝાદીથી ફરી શકીએ છીએ. પણ આપણે પણ થોડું કામ ભારત પ્રત્યેનો પ્રેમ જાગૃત કરવા માટે થોડુંક કંઈક કરવું જોઈએ. અને એ પ્રેમ દર્શાવવા માટે આપણે અમુક નાની નાની આપણી બાબતો છે, ફરજો છે, એનું ધ્યાન રાખીને પણ આપણે આપણો ભારત માતા પ્રત્યેનો પ્રેમ છે એ બતાવી શકીએ. તો એવા અમુક પોઈન્ટ્સ છે કે જે આપણે ધ્યાન રાખી શકીએ કે સ્વચ્છ ભારત મિશન.
તો એ ખાલી સરકારની જવાબદારી નથી. આપણે ગમે ત્યાં વેફર ખાઈને પેકેટ ફેંકી દેતા હોઈએ કે ચલો કોઈ જોતું નથી ફેંકી દઈએ, અથવા કારની બહાર ફેંકી દઈએ, તો ખરેખર આપણે આપણી માતાને પ્રેમ નથી કરતા. અને એ જ રીતે જો હજુ પણ આપણે શાકભાજી લેવા માટે નાની નાની વસ્તુ લેવા માટે પ્લાસ્ટિક બેગ્સ વાપરતા હોઈએ તો ખરેખર આપણે આપણી માતાને પ્રેમ નથી કરતા. તમને જરૂર ન હોય ત્યારે પ્લાસ્ટિક બેગ્સ ના લો, તમારા ઘરેથી તમે બેગ લઈને જઈ શકો છો. અને બીજું કે તમે કોઈ પણ સરકારી જગ્યા પર જાઓ, ગાર્ડન છે કે જે બધાના જ છે, તો ત્યાં ગંદકી ના કરો, એની કોઈ વસ્તુને નુકસાન ના પહોંચાડો. આ ઉપરાંત આપણા ભારત દેશમાં લાંચની સમસ્યા જે છે, તો લાંચ લેવી પણ નહીં અને દેવી પણ નહીં. એટલે કોઈ પણ રીતે આપણે લાંચ આપીને આપણું કામ પણ નહીં કરાવવાનું અને કોઈની પાસેથી લાંચ લેવાની પણ નહીં. એટલે આવી અને ઉપરાંત આપણે સોલર છે ઘરમાં, તો ચલો વાપરો વીજળી, આપણે ક્યાં બિલ ભરવાનું છે, પાણી ફ્રી છે, વાપર્યા કરો. દરેક વસ્તુમાં કોઈને કોઈ એનર્જીનો લોસ થતો જ હોય છે, તો આપણે આપણી જરૂરિયાત પ્રમાણે વાપરીએ અને એ જ રીતે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આપણે આપણા દેશને સમૃદ્ધ બનાવીએ. આપણા બાળકોને બી આપણે કહીએ કે ક્યારેય ચોકલેટનું કે વેફરનું વેપર ગમે ત્યાં ના ફેંકે, ડસ્ટબિન ના દેખાય તો તમારા પર્સમાં વેપર રાખો, જ્યારે ડસ્ટબિન તમને મળે ત્યારે એમાં નાખો. તો ધીમે ધીમે બાળકો પણ શીખશે અને એ જ રીતે આપણો ભારત દેશ છે સમૃદ્ધ બનશે. खरेखर मेरा हिंदुस्तान महान था, महान है, महान रहेगा. अगर होगा हौसला बुलंद तो एक दिन पाकिस्तान भी जय हिंद कहेगा. जय हिंद. આપણે ફાંસીએ ચડવાની જરૂર નથી. આપણે નાની નાની વાતોનું ખાલી ધ્યાન જ રાખવાનું છે. એટલે દેશભક્તિ આવી સરસ દેશ પ્રેમની વાતો આઈ લવ માય ઇન્ડિયા વિષય ઉપર કરી અને આઈ લવ માય ઇન્ડિયા એ દેશભક્તિ ગીત ઉપર હવે કૃષ્ણા વ્યાસ પ્રકૃતિબેન પંડ્યા પોતાનું વક્તૃત્વ અહીં રજૂ કરશે. પણ આ દીકરીએ જે વિષય પસંદ કર્યો છે ને એ મને બહુ રસપ્રદ લાગે છે કે હું દેશભક્ત કઈ રીતે બનું. અને હું સાંભળવા માટે તત્પર છું કે આ બેન શું આજે કહેશે. તો કૃષ્ણા, આપ સૌને શુભ પ્રભાત. સ્વતંત્રતા દિવસની મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. આજનો મારો વિષય છે હું દેશભક્ત કેવી રીતે બનું. મેં ઘણીવાર એવું સાંભળ્યું છે, ઘણા લોકો એવું બોલતા હોય છે કે મારે દેશભક્તિ કરવી છે, પણ કેવી રીતે કરું? મારી પાસે કોઈ સત્તા નથી, ના તો હું કોઈ સૈનિક છું કે રાજનેતા છું. પણ મારે લોકોને આજે સમજાવવું છે કે આપણે દેશભક્તિ કરવા માટે કોઈ સૈનિક કે રાજનેતા બનવાની કોઈ જ જરૂર નથી. આપણે આપણી રૂટીન લાઈફમાં પણ છે ને દેશભક્તિ કરી શકીએ છીએ. આપણામાંથી ઘણા બધા લોકો એવા હશે, કાં તો મોસ્ટ ઓફ બધા લોકો એવા જ હોય છે કે જે લોકો છે ને ડ્રાઇવિંગ કરતી વખતે ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરતા. ઘણા લોકો માટે
સિગ્નલ તોડવું અને સ્પીડ લિમિટથી વધારે સ્પીડમાં વાહન ચલાવવું એ બહાદુરીની વાત હોય છે. ઘણા લોકો બીડી, તમાકુ, ગુટકા એ બધું ખાઈને ગમે ત્યાં થૂકી દેતા હોય છે, પડીકી પાન ત્યાં ને ત્યાં જ ફેંકી દેતા હોય છે. ત્યારે એવું નથી વિચારતા કે આપણો જ ભારત દેશ દૂષિત થાય છે. શું આ આપણી દેશભક્તિ દર્શાવે છે? નથી દર્શાવતી. પછી બીજો એક એવો પોઈન્ટ છે કે યુપીઆઈ ઇન્ડિયામાં જ સૌથી પહેલાં આવ્યું છે. યુપીઆઈ પેમેન્ટ કરવા માટેનું માધ્યમ છે. તો આપણે એનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ. એનાથી શું થશે કે જે કરન્સી જે છે માર્કેટમાં ઓછી સર્ક્યુલેટ થશે અને જે બ્લેક મનીથી જે બધી ખરાબ એક્ટિવિટીઝ છે, એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એ બધી ઓછી થઈ જશે. અને ગવર્મેન્ટને બી છે ને કરન્સી પ્રિન્ટિંગનો ખર્ચો બી બચશે. તો આવી એક દેશભક્તિની જ વાત છે કે આપણે એક દેશનો કંઈક ફાયદો થયો. એટલે આપણે દેશના હિત માટે જે બી કંઈ કામ કરીએ ને એ દેશભક્તિ જ છે. આપણે કોઈ મોટું કામ નથી કરવાનું દેશભક્તિ માટે. આવી બધી નાની નાની વાતો જ છે ને આપણે ધ્યાનમાં લેવાની છે. હા, તો આપણે ક્રૂડ ઓઇલ ખરીદવા માટે દેશનો ઘણો બધો ફોરેક્સ રિઝર્વ છે ને એ યુઝ થાય છે. તો આપણે એટલું ધ્યાન રાખીએ કે નાના મોટા કામ માટે છે ને આપણે ચાલીને જઈએ કાં તો સાયકલનો ઉપયોગ કરીએ. નહીં તો પછી 5-6 કામ સાથે ભેગા કરીને આપણે પૂરા કરીએ, કાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ. એનાથી ક્રૂડ ઓઇલ ઓછું યુઝ થશે. અને ખાલી ક્રૂડ ઓઇલ નહીં, નેચરલ રિસોર્સિસ, જે પણ નેચરલ રિસોર્સિસ હોઈએ આપણા દેશના એ આપણે બચાવીએ. તો એ બી એક દેશભક્તિનું જ કામ છે. પછી સોશિયલ મીડિયા પર ઘણા બધા ફેક મેસેજીસ ફોરવર્ડ થાય છે, જેનાથી દેશમાં છે ને દંગા ફસાદ થતા હોય છે. તો એનાથી આપણી દેશની જ સંપત્તિનું નુકસાન થાય છે. તો એ પણ ધ્યાન રાખે. મારી આપ સૌને વિનંતી છે કે જ્યારે બી કોઈ એવો મેસેજ ફોરવર્ડ કરો ત્યારે પ્લીઝ એની પાછળની જે સચ્ચાઈ છે ને એ જાણી લો, જેથી દેશમાં જે બી દંગા ફસાદ થાય છે ને એ ના થાય, બંધ થઈ જાય. આપણે ઘરેથી પ્લાસ્ટિક બેગ ન લઈ જવી, કપડાની થેલી લઈ જવી અને ત્યાં જઈને પ્લાસ્ટિક બેગ ન માંગવી એ પણ એક દેશભક્તિનું જ કામ છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપો અને ઇન્ડિયાના નાના નાના સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન આપો. એ બી એક દેશભક્તિ જ છે. તો બસ આજે મારે એટલું જ કહેવું છે અને સમજાવવું છે કે આવા નાની નાની વસ્તુ હોય ને એ જ દેશભક્તિ હોય છે. આપણે કંઈ બહુ મોટું કામ કરવાની જરૂર નથી. એ જ દેશભક્તિ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. હતી એનાથી બહુ જ વિશેષ મને એવું હતું કે દીકરી વાત કરે છે પણ જે વાત કરવાની એને ચાલુ કરીને તો એવું લાગ્યું કે આપણા બધાની દાદી વાત કરતી હોય અને આપણે ખામચાઈપૂર્વક સમજાવતી હોય ને એવું લાગ્યું. બહુ જ સરસ, બહુ ગમ્યું. અને હવે યમી પ્રજાપતિ અને હેતવી પ્રજાપતિ, તેરી મિટ્ટી में मिल હેતવી.
आजादी की कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे, बची हो जो एक बूंद भी लहू की तब तक भारत माता का आंचल नीलाम नहीं होने देंगे। આવું જુસ્સેદાર વક્તવ્ય લઈને આવી રહી છે જોશી પરિવારની દીકરીઓ કૃતિ અને હીર. ઝડપ કરશો બેટા. I would like to wish you a very happy Independence Day. Today we are going to celebrate 75th Independence Day with a free morning, and this freedom we got after facing so many troubles and so many sacrifices. British Empire collapsed in our country, and on August 15, 1947, our country became independent forever. This is considered a very proud and fortunate day because this day instills a new sense of hope, enthusiasm, and patriotism in our hearts. If we had to sacrifice our lives, we would sacrifice our lives with laughter, and so we are here to celebrate our country's independence. This day also reminds us that our country did not get freedom so easily. To liberate this country, Mahatma Gandhi, Bhagat Singh, Netaji Subhash Chandra Bose, Chandrasekhar Azad, Sardar Vallabhbhai Patel, Lala Lajpat Rai, and Ram Prasad Bismil, and more than hundreds of people sacrificed their life to give us freedom. Friends, our country, India, has many languages. There are more than 121 languages. Despite of all these languages and different religions followed by the people in the country, we are one, and this shows unity in diversity. India shows unity and diversity, and once again I wish you a very happy Independence Day. यह बात हवाओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देकर जिसकी हिफाजत हमने की है, ऐसे तिरंगा को सदा दिल में बसाए रखना। गुड मॉर्निंग ऑल ऑफ यू, आप सभी को गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं। एंड टुडे वी आर सेलिब्रेटिंग द 75th इंडिपेंडेंस डे। कहने को तो धरती अपनी थी, पर भोजन का ना एक निवाला था। धूप तो उगता था हर दिन, पर हर घर में अंधियारा था। बैसाखी का पर्व मनाने घर घर से दीपक निकले थे, लौट न पाए घर को जो देश को बचाने निकला था। तो ऐसे ही कुछ महान व्यक्तियों जैसे महात्मा गांधी, सुभाष चंद्र बोस, जवाहरलाल नेहरू, रानी लक्ष्मीबाई, भगत सिंह, सभी ने अपनी कुर्बानी देकर इस देश को बचाया है। Due to which today India is a democratic country which stands for the people, by the people, and of the people. We, the citizens of India, make this country, and I am very proud to be present here in celebrating the Independence Day, and I hope we celebrate Independence Day in every upcoming year with the same respect, dignity, and enthusiasm. અને બધાએ ઘણું બધું ઇન્ડિપેન્ડન્સ ડે વિશે કહી જ દીધું છે, તો હું હવે બીજું નહીં કહું, બટ જે આજે તમે ખૂબ સરસ કીધું છે એ બસ આપણે બોલીને ભૂલી નથી જવું કે આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે એટલે આપણે નથી બોલવું, બટ એ જ બધી વસ્તુઓ યાદ રાખીને અમલમાં કરીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, आज़ादी को कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे, बची हो जो रक्त बूंद की लहू की, तब तक भारत माँ के आंचल को नीलाम नहीं होने देंगे. भारत माता की जय, जय हिंदुस्तान. નું વક્તવ્ય મને બહુ જ ગમ્યું અને હીરની આ બધાને ખબર. હવે सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो.
मंगेशकर जी ने 1963 के अंदर गाना गाया था, ए मेरे वतन के लोगों ज़रा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी ज़रा आँख में मतलब याद करो कुर्बानी। ये उन्होंने इसलिए गाया था क्योंकि उस टाइम पे चाइना के हार के लिए हम सब बहुत उदास थे और सब लोग ये सोच के बैठे थे कि आगे हम लोग क्या करेंगे, हमारे देश का क्या होगा। और जब उन्होंने गाना गाया था तो खुद जवाहरलाल नेहरू भी रो पड़े थे। बसा है तिरंगा होठों पर यह गान है, दिल में बसा है तिरंगा होठों पर यह गान है, हम है दीवाने वतन के तिरंगा हमारी जान है। देख लो सारी दुनिया घूमकर यारो, देख लो सारी दुनिया घूमकर यारो, सबसे प्यारा सबसे न्यारा हमारा हिंदुस्तान है, हमारा हिंदुस्तान है। तो आवाज लाडला अपनी सोसायटी ना पावर पैक અથાગ પરિશ્રમથી ફેમિલી પેકમાંથી હવે 6 પેક તરફ જઈ રહ્યા છે એવા શ્રી રામભાઈ હવે આ કાર્યક્રમની આભાર વિધિ કરશે। તો એ પહેલા હું શ્રી રામભાઈની આભાર વિધિ કરું કે આપ જે આપણી સોસાયટીમાં આ કાર્યક્રમ તો ઠીક છે પણ જે કોઈ પણ કાર્યક્રમ થાય છે એમાં એનો સિંહ ફાળો હોય છે અને લગભગ કાર્યક્રમના દિવસે હાજરી આપવામાં અને કાર્યક્રમની ગોઠવણી જે 15-20 દિવસ સુધી સતત એને ફોલોઅપ કરીને કરું એ બે અલગ વસ્તુ છે। તો હું શ્રીરામભાઈને વિનંતી કરું કે તેઓ બધી આભાર વિધિ કરે અને તમારો ખૂબ ખૂબ આભાર। करता हूँ भारत माता से गुजारिश, तेरी भक्ति के सिवा कोई बंदगी ना मिले, हर जन्म मिले हिंदुस्तान की ये पावन धरा पर, या तो फिर जिंदगी ही ना मिले। पूरे संसार में जो सुनाई देता है उसे खामोशी कहते हैं और एक हिंदुस्तान की आंख में दिखाई देता है उसे तूफान कहते हैं। उपस्थित गणमान्य परिवारजनों, मैं आप ही का अपना श्री राम अग्रवाल आज आज़ादी के अमृत महोत्सव पर देश प्रेम और राष्ट्र निर्माण के मेरे कुछ विचार आपके साथ साझा करना चाहूँगा। आज़ादी का असली मतलब तो वही समझ सकता है जो गुलामी में से निकला हो, लेकिन हम तो इतने सौभाग्यशाली है कि हमने स्वतंत्र हिंदुस्तान में जन्म लिया है। प्राचीन, मध्यकालीन और वर्तमान भारत की कुछ मुहावरे देके मैं ये स्पष्ट करना चाहूँगा। आज़ादी का लोह तो 1857 में ही गर्म हो चुका था, जो वर्षाल बन के 1947 में स्वतंत्र आज़ाद बना। उसके बाद 62, 65 और 71 में कई औरतों के सुहाग गए, कई औरतों ने सुहाग दिए, अपने माथे का सिंदूर गया, जिंदगी भर का प्यार गया, नन्हे नन्हे ननिहालों की लंगोटी गई, छोटे छोटे बेटियों की चोटी गई। एक विस्फोट ऐसा हुआ कि हर जिस्म की बुट्टी बुट्टी गई। साहब, आपके लिए तो एक इंसान मरा था, पर हमारे लिए तो हमारी जीवन भर की रोटी आ गई। ये उस समय का देश बलिदान था, देशभक्ति थी। वो लोग देश के लिए मर मिटते थे, फांसी चढ़ जाते थे। आज देश वो नहीं मानता है कि आप फांसी चढ़ो, मर जाओ, मिट जाओ। लेकिन मेरे विचारों से मैं यही कहना चाहूँगा कि सच्चा देशभक्त वही है जो अपनी जवाबदारी, अपने कार्य पूरी प्रतिष्ठा, ईमानदारी और निष्ठा से करे, वही सच्चा देशभक्त है। अपने देश में कुछ वैचारिक गंदगियाँ है, जैसे कहना चाहूँ तो कहते हैं कि पूरे संसार में भारत एक लोकशाही देश है, जहाँ हिंदू जन्म लेता है, मुस्लिम जन्म लेता है, सिख जन्म लेता है, ईसाई जन्म लेता है। पर मुझे बेहद अफसोस है कि यहाँ इंसान जन्म नहीं लेता है। और राष्ट्र निर्माण के लिए ना ही हिंदू की ज़रूरत है, ना ही मुस्लिम की ज़रूरत है, एक अच्छे इंसान की ज़रूरत है। जैसे ही शैलेश भाई ने बताया, ऐसे ही मजदूर को मजदूर ना समझो, मजदूर को मजबूर ना समझो, मजदूर को मजदूर ही समझो। गरीबों को काम दो, दान नहीं दो। अगर दान देना ही है तो जीते जीते रक्तदान दो, और मरने के बाद अंगदान दो के मरते हुए को जीवन दान दो। यही देशभक्ति है। पर आज का युवा तो अपने 4x4 की स्क्रीन पे अपनी कोमल उंगलियां लहराता हुआ अपनी भावुकता की इमोजियां बेचता रहता है। लेकिन सच्चे राष्ट्र निर्माण के लिए एक ईमानदारी से, एक श्रेष्ठापूर्वक
काम करना ही एक सच्ची देशभक्ति है। अगर सोचो कि ये पेड़ पौधों का क्या होता, अगर परिंदे भी हिंदू मुसलमान होते तो ये पेड़ पौधे का क्या होता। अरे देशभक्ति ऐसी करो कि देशद्रोही की आंखों में तूफान आ जाए और वो भी कहे, और उनको भी हम कह सके कि अगर परिंदा हो तो ये आसमान तुम्हारा है और दरिंदा हो तो ये जमीन तुम्हारी है। આજનો પ્રોગ્રામ કેવો છોડતી આજનો પ્રોગ્રામ કેવો હતો? પ્રોગ્રામનું આયોજન જે પણ આયોજક કમિટી હતી એને બહુ જ સારું કરેલું છે અને તમારા પપ્પા સંદીપભાઈનો પણ એક વખત હું આ કમિટી તરફથી આભાર કરવા માગું છું. એમને પણ સારું એવું આયોજનમાં હતા. તમને આ પ્રોગ્રામમાં સૌથી વધારે શું ગમ્યું? ઘણી બધી વસ્તુ છે. આમ તો બહુ બધાએ સારા સારા એફર્ટ્સ આમાં આપેલા છે. તો એબ્સોલ્યુટલી આપણે બધાના જે કાર્યક્રમમાં જે ઉત્સાહથી ભાગ લીધો એને જ આપણે પહેલાં તો આભાર કહીએ છીએ. પણ ખાસ કરીને ભારત માતા તરીકે આપણે અંશલી તૈયાર થઈ છે. પછી નાના બાળકોએ થોડો ટાઈમ આપી અને પોતાના એક તરફથી પેઇન્ટિંગ બનાવેલા છે એ, અને જેણે પણ ડાન્સ તૈયાર કરેલો છે. તો હું કોઈ એક વ્યક્તિને નહીં પણ એમ કહીશ કે પૂરા આયોજનને સૌથી બેસ્ટ ગણીશ કે આટલા બધા લોકોનું પાર્ટિસિપેશન આપણે એપ્રિશિએટ કરવું છે. આવો પ્રોગ્રામ આપણી સોસાયટીમાં થવો જોઈએ? ચોક્કસપણે થવો જોઈએ. અને હું તો કહું આના કરતાં 10 ગણા વધારે ઉત્સાહથી થવું જોઈએ. હું એવી આશા રાખું છું કે આવતી વખતે તમે બધા બાળકો સાથે મળી અને એક સારા એવા નાટકનું પણ આયોજન કરો કે જેમાં દેશભક્તિનું ને બધું સારો મેસેજ લોકોને ડિલિવર થાય. તમને એવું લાગે છે કે 26 જાન્યુઆરીમાં આવું થશે? બિલકુલ, મને તો ભરોસો છે કે કદાચ કોઈ એક બે વ્યક્તિ આયોજક કમિટીમાંથી નહીં પણ હોય તો પણ આયોજન આનાથી પણ એક સારા એવા વિશેષ લેવલનું થશે. ખાલી સોસાયટીમાંથી આપણે બધાનો આવો જ સાથ સહકાર મળ્યો રહે જ મારી આશા છે. પ્રેસિડેન્ટ છે સોસાયટીના કે હા, સોસાયટીના પ્રેસિડેન્ટ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. જોરથી થોડું આની છે. થેન્ક યુ સો મચ તમને બધાને પાર્ટિસિપેશન માટે. કુણાલ અંકલે પણ સારો એવો ટાઈમ આપેલો છે તો એને પણ થોડા ક્વેશ્ચન આન્સર કરી શકો છો તમે. કુણાલ અંકલ પ્લીઝ કમ ઓન સ્ટેજ. અમારી સોસાયટીના ડોક્ટર છે. કેમ છો? મજામાં. તમે? આપણી સોસાયટીમાં કેવું પાલન થાય? જે નરેન્દ્ર મોદીજીએ હરગત તિરંગાનું ચલાવ્યું છે આપણા આપણી સોસાયટીમાં બધા જ લોકોએ પોતાના અગાસીમાં ખૂબ જ સારી રીતે અને સામાન્ય જળવાઈ રીતે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવેલો છે. એમની બાજુમાં પણ બહુ સારી રીતે ફરકાવેલો છે. અને જ્યાં જ્યાં ઘર બંધ હતા ત્યાં આગળ આપણા સોસાયટીના કાર્યકરોએ પણ જાતે ત્યાં આગળ પહોંચી અને ફરકાવેલો છે. જ્યાં કદાચ કોઈના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં માન સન્માન જળવાઈ ના ફરકાવવું એવી જગ્યાએ પણ જઈ અને વ્યવસ્થિત રાષ્ટ્રધ્વજ માન સન્માન આપી અને તો તમને શું લાગે છે આપણી સોસાયટીમાં આવો પ્રોગ્રામ થવો જોઈએ? આપણી સોસાયટીમાં આવો પ્રોગ્રામ થવો જોઈએ અને હંમેશા થવો જોઈએ. ઉત્તરોત્તર એમાં સેલિબ્રેશનમાં જે આ પ્રોગ્રામ આપણે જે ઓર્ગેનાઇઝ કરીએ છીએ એમાં વધારે ને વધારે લોકો ઇન્વોલ્વ થાય, વધારે પાર્ટિસિપેશન આવે, વધારે છોકરા ત્યાં આગળ અંદર નાટક કરે, ડાન્સ કરે કે ગાન ગાય કે બધું પોતાની સ્પીચ આપે, એવું કરવું જોઈએ ને એ પાર્ટિસિપેશન વધવું જોઈએ એવી મારી ઈચ્છા છે. તો આપણો 26મી જાન્યુઆરીમાં પણ આવો પ્રોગ્રામ થશે? તમને એવું લાગે છે? અચૂક થશે અને આના કરતાં પણ બહુ સારી રીતે થશે. બહુ જ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવશે અને એમાં છોકરાઓ બધા ઘણા ઇન્ટરેસ્ટથી પાર્ટિસિપેશન આપશે. અને તો આપણી સોસાયટીમાં તમને સૌથી વધારે શું ગમ્યું પ્રોગ્રામમાં? આ પ્રોગ્રામમાં જે સૌથી વધારે ગમ્યું એ છે કે આપણી જોડે એવા વ્યક્તિઓ છે કે જેને આખું હોસ્ટિંગ કેવી રીતે કરવું, આપણા રાષ્ટ્રધ્વજને સન્માન કેવી રીતે આપવું અને પછી એનું ફ્લેગ હોઇસ્ટિંગ કેવી રીતે કરવું એ એમને ખબર છે. એમના પ્રોટોકોલ્સની પણ એમને ખબર છે. એવા આપણી જોડે માણસો અવેલેબલ છે. અશોકભાઈ જે છે જે આપણી જોડે અવેલેબલ છે કે જે આપણને એક સાચી માર્ગદર્શન પૂરી પાડે છે કે આપણે કેવી રીતે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરી અને એનું હોસ્ટિંગ કરી શકીએ. તો એક સૌથી વધારે સારી બાબત એ છે કે આપણે હોસ્ટિંગ એક
પ્રોટોકોલ પ્રમાણે જે પણ નેશનલ પ્રોટોકોલ છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. એ સૌથી સારામાં સારી બાબત છે. અને બીજું સારામાં સારું ગમ્યું કે છોકરાઓએ પાર્ટિસિપેશનમાં જે લોકો ડાન્સ નથી કરી શકતા, જે લોકો વખતે સ્પીચ નથી આપી શકતા, જે લોકો સોંગ નથી ગાઈ શકતા, એ લોકોએ પેઇન્ટિંગ કરીને પણ પોતાનું પાર્ટિસિપેશન આપ્યું છે. એ લોકોએ પોતાના યથાશક્તિ યોગદાન કરીને આપણે સેલિબ્રેશનમાં પાર્ટિસિપેશન કર્યું છે. અને એમણે બતાવ્યું છે કે અમે પણ એક દેશ પ્રેમ ધરાવીએ છીએ અને અમે પણ જુસ્સાથી એક જ અલગ જ જુસ્સાથી અમે આપણું ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં માનીએ છીએ. તો એ મને બીજું બહુ સારી વસ્તુ લાગી. આપણે જો વિચાર્યું તો એવો જ ત્યાં પ્રોગ્રામ થયો છે કે એનાથી પણ મસ્ત. એના માટે તો જે આપણે વિચાર્યું હતું એના કરતાં પણ વધારે, મેં પોતે જે વિચાર્યું એના કરતાં પણ વધારે સારું થયું છે. કારણ કે છોકરાઓ જે એમણે જે પોતાની જાતને અંદર દેશપ્રેમ દર્શાવ્યો છે અને એમાં એટલા માટે ભાગ લીધો છે, એ ખરેખર બહુ સરાહનીય વસ્તુ છે. અને મને બહુ સૌથી સારું છે. ये फ्लैग जमा कर दी, रखना है तो बच्चों के लिए ले जाओ. बच्चों वो इनको खराब करेंगे सोसाइटी में सब. આજના અમારા હોસ્ટિંગના કરનાર છે. આજનું ફેસ્ટિવલ આજનો ઉત્સવ કેવો રહ્યો? આજનો ઉત્સવ બહુ ધમાકેદાર રહ્યો. બહુ મજા આવી, લોકોએ બહુ મજા કરી અને પૂર્ણ શિસ્ત અને જે વ્યવસ્થા પ્રમાણે આજનો ઉત્સવ જે ડિગ્નિટી જળવાઈ રહેવી જોઈએ એ ડિગ્નિટી સાથે ઉજવાયો. એ બહુ આનંદની વાત છે. અને આવો પ્રસંગ આવો ઉત્સવ આપણી સોસાયટીમાં થવો જોઈએ. હા, આ બે ઉત્સવો જે રાષ્ટ્રીય ઉત્સવો છે એ તો કમસે કમ થવા જ જોઈએ. એનું કારણ છે કે આનાથી તમારી એજના જે નેક્સ્ટ જનરેશન છે એ લોકોને પ્રેરણા મળે, એને શહીદો વિશે, આઝાદી વિશે, કે આજથી 75 વર્ષ પહેલાંનો દેશ ક્યાં હતો, શું હતો, પરિસ્થિતિ શું હતી, એનાથી વાકેફ થાય. એટલા માટે આવા પ્રોગ્રામો થવા બહુ જ જરૂરી છે, થવા જ જોઈએ. અને આ તમે જેવું વિચાર્યું તમે જેવું વિચાર્યું હતું એવું જ થયું કે એનાથી પણ મસ્ત? નહીં, વિશેષ મેં આજે સંખ્યા થઈ એ ખરેખર મેં ધારી નહોતી કે આટલી સારી સંખ્યા થશે. અને બાળકોએ જે રીતે આજે જે બાળકોએ પોતાના ચિત્રો રજૂ કર્યા, એટલા સરસ સરસ ચિત્રો હતા, એ પણ મેં ધાર્યું નહોતું એથી સરસ. અને ખાસ કરીને એક પ્રકૃતિ કરીને જે બેને એનું પોતાનું વક્તવ્ય રજૂ કર્યું કે હું દેશભક્ત કઈ રીતે બનું, આ વિષય મને જ્યારે મારા પાસે આવ્યો ત્યારે જ મને બહુ રસપ્રદ લાગતો હતો. પણ મારી અપેક્ષા અને ઈચ્છાથી ઘણું સરસ એને આ વિશે પોતાના એના મંતવ્યો રજૂ કર્યા અને મને બહુ ગમ્યા. 26 જાન્યુઆરીમાં આવું થશે તમને એવું લાગે છે? હા, આ અનુભવની વાત છે કે આપણી સોસાયટીમાં હવે આ બે કે ત્રણ અનુભવ આવા થઈ ગયા છે. તો અનુભવના આધારે હવે બેટર થશે. 26મી જાન્યુઆરીએ આથી બેટર થશે અને એના પછી વળી 15મી ઓગસ્ટે પણ આનાથી બેટર થશે, કેમ કે આપણે અનુભવી થતા જઈએ છીએ. હોસ્ટિંગ કેવું લાગે? હવે એ તો મારે તમને જ પૂછવું પડે, કેમ કે હોસ્ટિંગ મેં કર્યું છે તો બહુ સારું કર્યું હતું. આમ તો અમે પ્રોટોકોલ ઉભા રહે. આમાં હોસ્ટિંગમાં પણ પ્રોટોકોલ ફોલો કરવાના હોય. આમ તો પ્રોટોકોલ તો બહુ બધા છે આમાં, પણ ખાસ તિરંગામાં જે આપણે ઝંડો ફરકાવી ત્યારે જે આપણા 3 કલર છે
અને લીલો, એમાં કેસરી ઉપર સફેદ વચ્ચે અને લીલો નીચે એ ખાસ ધ્યાન આપવાનું હોય છે. કેમ કે એમાં ઘણી વખત ભૂલ, આપણે ઘણા બધા એવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોઈએ છીએ કે આવી ભૂલ સારા અને મોટા કાર્યક્રમોમાં પણ થઈ જતી હોય છે. તો આ એક મેઇન ધ્યાન આપવાવાળી વાત છે. અને રાષ્ટ્રગીત જ્યારે ગવાતું હોય, સલામી અપાતી હોય, આ દરમિયાન પણ ઘણી બધી આપણે શિસ્ત જાળવવું પડતું હોય છે. બસ બાકી તો ઉત્સવ છે તો એનર્જીથી ને ઉત્સાહથી જ મનાવવાનો હોય.